પાટકી, ચોરંગી અને મલુમાડી આ ત્રણ ફિલ્મો 30 જાન્યુઆરી 2026 રોજ સિનેમાઘરમાં આવી છે. ચાલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીએ અને રિવ્યુ કરીએ ગુજરાતી ફિલ્મ ચોરંગીની. વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ નવી નવી ફિલ્મો જોઈને રિવ્યુ કરવાની મજા આવે, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો યાર. ચોરંગી એ 2 કલાકના 17 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે, એટલે ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ કહી શકાય. ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. આ ફિલ્મ અલગ અલગ કહાનીઓને દર્શાવે છે, અલગ અલગ કેરેક્ટરને સમજાવે છે અને સાથે એક લાગણીના સંબંધો અને સમાજનું શું પ્રભુત્વ છે આપણા જીવન ઉપર, એ બધી જ વાતો સમજાવતી આ ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પે હું નબળો કહીશ, કેમ કે ફિલ્મ આગળ વધવામાં ઘણો બધો ટાઈમ લે છે અને આમ જોવા જઈએ તો ફિલ્મ આગળ વધતી નથી. ફિલ્મની અંદર કહાનીઓ જે રહેલી છે એ આગળ વધે છે, પણ આપણને ફિલ્મ આગળ વધતી નથી દેખાતી, કેમ કે ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે, અથવા તો એક કનેક્શન હોવું જોઈએ ને, કે જે પાત્રો અને દર્શકો વચ્ચેનું, એ ક્યાંક ને ક્યાંક મિસિંગ હોય એવું મને પર્સનલી લાગે. હા, ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક સમજવા જેવી વસ્તુ છે, કંઈક જીવનમાં ઉતારવા જેવી વસ્તુઓ છે, પણ એ મને ક્યાંક ને ક્યાંક ભાષણમાં સીમિત રહી ગયું હોય એવું મને પર્સનલી લાગે. મ્યુઝિકની વાત કરું તો ખાસ કરીને તારા તે રંગમાં એ સોંગ ફિલ્મની અંદર આવે એટલે આપણને મજા પડી જાય છે. જબ્બર પ્રેમ એ ગીત લાસ્ટમાં આવે છે ફિલ્મ પૂરી થાય ત્યારે, પણ એ ફિલ્મની અંદર એક ક્યાંય ઇમ્પેક્ટફુલ મને નથી લાગતું. લોકેશન સિનેમાટોગ્રાફીની વાત કરું તો લોકેશન એકદમ ગામડાના દ્રશ્યો લેવામાં આવ્યા છે, સાથે ફિલ્મની અંદર ઘર, પોલીસ સ્ટેશન એવા પણ દ્રશ્યો લેવામાં આવ્યા છે, એટલે ઓલ ઓવર લોકેશન જોઈએ ને તો એક સિમ્પલ લોકેશન પર બનેલી આ ફિલ્મ છે. કલાકારો આ ફિલ્મની અંદર ઘણા બધા છે, દરેકના નામ નહીં લઈ શકું. સંજય ગોરડિયા છે, દીક્ષા જોશી છે, સોનાલી લેલે દેસાઈ છે, સોની ભટ્ટ છે. આ બધા જ કેરેક્ટરો ફિલ્મની અંદર એક જાન રેડવાનું કામ કરે છે. મતલબ કે ફિલ્મની અંદર દરેક વ્યક્તિએ, દરેક કલાકારે એક્ટિંગ સરસ મજાની કરી છે. આ ફિલ્મનું મેઇન સારું પાસું કહી શકાય ને તો એ છે ફિલ્મમાં એક્ટિંગ. એકદમ રિયલ એક્ટિંગ કરી છે. દરેક લોકોના એક્સપ્રેશન આપણે જોઈએ ને, આમ જોવા જઈએ તો આ ફિલ્મનું નામ ચોરંગી એટલા માટે જ રાખવામાં આવ્યું છે કે ફિલ્મની અંદર આપણને 4 કહાનીઓ એટલીસ્ટ દેખાય છે. ડિરેક્શન આ ફિલ્મનું મને ઠીકઠાક લાગ્યું છે, કેમ કે મને જોઈ એટલું કનેક્શન નથી મળ્યું આ ફિલ્મથી. મતલબ કે પાત્રો સાથે આપણે ઇન્વોલ્વ થવાય છે, પણ એટલું કનેક્શન નથી બનતું. ફિલ્મ મને ગમી કે ના ગમી, પણ ફિલ્મની અંદર સીન ઘણા બધા મને ગમ્યા છે. એક તો જે ઇમોશનલ સીનો જે લેવામાં આવે છે ને, જે વાર્તાના શરૂઆતમાં હોય કે અંતમાં હોય, એ સીનો જબરજસ્ત રીતે એને પ્રેઝન્ટેશન કરવામાં આવી છે. એ સીન જોઈને આપણે ખરેખર ઇમોશનલ પણ થઈ જઈએ છીએ, પણ એ ફિલ્મની અંદર એટલા ઇમ્પેક્ટફુલ નથી લાગતા, કેમ કે ઓલ ઓવર ફિલ્મ એકદમ ધીમી ચાલે છે અને આ ફિલ્મ એવી છે કે દરેક ઓડિયન્સને તો ક્યારેય નથી ગમી શકવા. નાનખટાઈ ફિલ્મ આવી હતી ને એ રીતનું કંઈક કરવાનો ટ્રાય મને લાગ્યો છે, પણ અહીંયા એ ટ્રાય સક્સેસ નથી ગયો. એક્ટિંગમાં સંજય ગોરડિયાનું પાત્ર એટલું ઇમ્પેક્ટફુલ નથી લાગતું. આ ફિલ્મની અંદર 2 પ્રેમીની કહાની આપણને જોવા મળે છે. એક સિંગલ છોકરીની જેના મેરેજ કરવા હોય છે પણ થઈ શકતા નથી કોઈ કારણોસર, એની આપણને કહાની જોવા મળે છે. એક ઇન્સ્પેક્ટર લેડીના મા બાપની જે સિચ્યુએશન છે અને એમના જે સંબંધો છે એની આપણને કહાની જોવા મળે છે. સાથે ફિલ્મની અંદર પોલીસ વાળાનો પણ એટલો અદ્ભુત રોલ છે. સાથે આપણે બીજા પણ એક પ્રેમીની કહાની આ ફિલ્મની અંદર જોવા મળે છે, જે આપણે મેઇન કહાની આપણે કહી શકીએ. આ ફિલ્મની અંદર જેટલી પણ કહાની રહી એ એકબીજા પાત્રોથી જોડાયેલી કહાની, કંઈક ને કંઈક અંશે જોડાયેલી જરૂર છે. ફિલ્મની અંદર ગાંધીજીને પણ ક્યાંક ને ક્યાંક યાદ કરવામાં આવે છે અને બતાવવામાં પણ આવે છે, અને એમના વિચારોને વધારે અહીંયા વાચા આપવાનો પ્રયાસ કર્યો છે, પણ મને અહીંયા એટલું ફીલ નથી થતું. ફિલ્મ શરૂ થાય એટલે 15-20 મિનિટ તો આપણને ખબર નથી પડતી કે આ ફિલ્મની અંદર શું ચાલી રહ્યું છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે એમ આપણને ક્યાંક ને ક્યાંક આપણું કનેક્શન બને છે. ઇન્ટરવલ આવતા આવતા આપણને એમ લાગે કે કંઈક સારું જોવા મળશે, પણ ઇન્ટરવલ પછી પણ ફરી પાછું એનું એ જ આવ્યા કરે છે. મતલબ કે જે ઇન્ટરવલ પહેલા આવતું હતું એ જ કહાની આગળ વધે છે, પણ મને ઇમ્પેક્ટફુલ નથી લાગતી કે એટલી દિલને ટચ નથી કરી કહાની કે અહીંયા હું એક સારી ફિલ્મ એને કહી શકું. તો ફરીથી એકવાર કહીશ કે બધાની એક્ટિંગ લાજવાબ છે. દરેકે દરેક પાત્રોની જે રીતે એક્ટિંગ કરી છે, એ સોનાલીબેન હોય, દીક્ષા જોશી હોય, દરેક પાત્ર એટલા ઇમ્પેક્ટફુલ બનાવવાનો પ્રયાસ જરૂર કર્યો છે અને એક્ટિંગ સારી પણ કરી છે. જે 2 કપલ બતાવ્યા છે એ પ્રેમીઓની કહાની પણ આપણે ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટફુલ કરી જાય છે. એકદમ સીધી સાદી કહાની બતાવવામાં આવી છે, એટલે ઓલ ઓવર આ ફિલ્મ માટે હું કહું ને તો કદાચ દર્શકો આનાથી દૂર રહેવાનું પસંદ જરૂર કરશે, કેમ કે દર્શકોને તો ક્યાંય પણ આ ફિલ્મ કનેક્ટ નથી કરવાની, એટલું હું શ્યોરિટી કહી શકું છું. કેમ કે એક તો જો આ જોનરના દર્શકો હજુ આપણે ગુજરાતમાં બહુ જ ઓછા છે, એ આ જોનરની ફિલ્મો જોવે. આપણે નાનખટાઈની હાલત પહેલા જોઈ ચૂક્યા છીએ, સારી ફિલ્મ હોવા છતાં પણ
એ ફિલ્મને કોઈ દર્શકો નથી મળ્યા. હવે આ ફિલ્મને દર્શકો કઈ રીતે જોશે? એટલે ઓલ ઓવર આ ચોરંગીનો પ્રયાસ મને ખાસ કઈ ઇમ્પ્રેસ નથી કર્યો. ચોરંગી એક નારંગી બનીને રહી જાય છે એવું મને પર્સનલી લાગે છે, કેમ કે નથી એટલી જમાવટ કરી શકતી સ્કિન ઉપર, કે નથી એટલી ઇમ્પેક્ટ પાડી શકતી. તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નહીં? જોઈ છે તો તમને કેવી લાગી છે એ મને કોમેન્ટ જરૂરથી કરજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 2 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.